શ્રી ગણેશાય નમઃ. અરુંધતી વ્રત ચૈત્ર સુદ ત્રીજનું માત્ર સ્ત્રીઓ જ કરે છે. આ વ્રત કરવા પાછળનો હેતુ અખંડ સૌભાગ્ય, પુત્ર પ્રાપ્તિ અને ધન લાભ ગણાય છે. આ વ્રત વિના વિઘ્ન પરિપૂર્ણ થાય માટે સૌપ્રથમ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત માટે માતા અરુંધતી તથા મહર્ષિ વશિષ્ઠ મુનિની સ્થાપના કરી પૂજા કરવી. સૌભાગ્ય આપનારું એટલે આ વ્રત અરુંધતી વ્રત છે, તેને વિધિપૂર્વક પૂજા કરવી. અરુંધતી એક પતિવ્રતા નારી હતી. પતિવ્રતા નારીનો પ્રભાવ અલૌકિક હોય છે. જેમ ગંગા સ્નાનથી શરીર પવિત્ર થાય છે ને, તેમ પતિવ્રતા સ્ત્રીના દર્શન માત્રથી મનુષ્યના મન ઇન્દ્રિયો સર્વે પાવન થાય છે. અરુંધતી પોતાના પતિવ્રતા ધર્મના પ્રભાવથી લોકાંતરમાં ગતિ કરનારી અને અશક્ય કાર્યને શક્ય કરનારી દેવદર્શનીય દેવી હતા. પતિવ્રતા નારી રત્નોમાં અજોડ સતી શિરોમણી અરુંધતીની ઉત્પત્તિ મહર્ષિ મેઘાતિથિના મહાયજ્ઞમાં અગ્નિકુંડમાંથી થઈ હતી. આ બાલિકા બાલ્ય અવસ્થાથી જ કોઈ દિવસ ધર્મનો અવરોધ કરતી ન હતી. આથી જ તેમનું નામ અરુંધતી રાખવામાં આવ્યું હતું. મહર્ષિ મેઘાતિથિનો આશ્રમ ચંદ્રભાગા નદી તટે હતો. આ અનુપમ આશ્રમમાં આ બાલિકાનો ઉછેર કરવામાં આવ્યો હતો. પોતાની 5 વર્ષની નાની વયે આ બાલિકાએ પોતાના સદ્ગુણોથી સારા આશ્રમમાં મંગલમય અને પવિત્ર કરી દીધો હતો. એક વખત બ્રહ્માજી આ આશ્રમમાં આવ્યા. તેમણે કહ્યું કે આ બાલિકાને સતી સાધ્વી સ્ત્રીઓની સાનિધ્યમાં રાખવાથી ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. જો તેને સાવિત્રી કે સતી બેહુલા સાથે રાખશો તો તે સર્વગુણ યુક્ત બનશે. બ્રહ્માના આદેશ અનુસાર પોતાની વહાલસોઈ કન્યાને મહર્ષિએ સૂર્યલોકમાં સૌરમંડળમાં વિરાજમાન મહાસતી સાવિત્રી દેવીના સમીપ લઈ એને દર્શન કરાવ્યા. આ વખતે મા બેહુલા, મા સરસ્વતી વગેરે ઉપસ્થિત હતા. મેઘાતિથિએ સર્વ દેવીઓને પ્રાર્થના કરીને કહ્યું, બ્રહ્માજીના આદેશ અનુસાર આપ મારી આ કન્યાને આપના સાનિધ્યમાં રાખી અને એને ઉપદેશ આપો. દેવી સાવિત્રીએ કહ્યું, મહર્ષિ, તમારી પુત્રી અરુંધતી પર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા છે. પૂર્વજન્મમાં આ કન્યા બ્રહ્માજીની માનસી કન્યા કુમારી સંધ્યા હતી. આ જન્મે આ કન્યા તમારે ત્યાં સહેતુક અવતરી છે. આ કુમારીને લીધે તમારા કુળનું નામ તેમજ સમગ્ર સંસારનું કલ્યાણ થશે. મહર્ષિ કન્યાને આશ્રમમાં મૂકીને વિદાય થયા. સાવિત્રી અને બેહુલાની સેવામાં રહીને અરુંધતીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું. અરુંધતી ઉંમરલાયક થઈ ત્યારે સાવિત્રીએ બ્રહ્માજીને પ્રાર્થના કરીને કહ્યું કે હવે અરુંધતી વિવાહ કરવાની યોગ્ય થઈ છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને મેઘાતિથિ વશિષ્ઠ મુનિને મળ્યા. તેમની વિનંતીથી વશિષ્ઠે અરુંધતી સાથે પાણી ગ્રહણ કર્યું, એટલે કે તેમની સાથે વિવાહ કર્યા. એક વખત અગ્નિદેવની પત્ની સ્વાહાએ અરુંધતીનું રૂપ ધારણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયા. તેથી અરુંધતીની ક્ષમા માગીને એને કહ્યું, સતી શિરોમણી, આપ ખરેખર ધન્ય છો. આપની પતિવ્રતા ભક્તિના પ્રભાવ અનેરો અને અનોખો છે. તમે પતિવ્રત્યના તેજથી પ્રકાશિત છો અને પતિવ્રતા નારી રત્નમાં અજોડ છો. આપના જેવી પતિવ્રતા અને સતી સ્ત્રી હજી સુધી મારા જોવામાં આવી નથી. તો હે દેવી, જે કન્યા અરુંધતી વ્રત કરશે, આપનું ચિંતન અને સ્મરણ કરશે, તેમને સુખ સંપત્તિ, અખંડ સૌભાગ્ય અને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. મેં આપનું રૂપ ધારણ કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો, તેથી મને ક્ષમા કરો. સૂર્ય ભગવાન, ઇન્દ્રદેવ અને અગ્નિ, આ ત્રણેય દેવો અરુંધતી પાસે ગયા. અરુંધતી પોતાનો ઘોડો ભરીને આવ્યા પછી ઉત્તર આપવા ત્રણેય દેવોને કહ્યું હતું. ત્રણેય દેવોએ પોતપોતાની શક્તિનો ઉપયોગ કરીને ઘોડો ભરવા પ્રયત્ન કર્યો, પણ ઘોડો 1/4 ભાગ અધૂરો રહ્યો.
આ સમયે અરુંધતીએ સતી ધર્મનું વર્ણન કર્યું અને સતી ધર્મ સમજાવ્યો. ત્યારે બાકીનો ઘોડાનો ચોથો ભાગ ભરાઈ ગયો. દેવતાએ કહ્યું, દેવી, અમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. આપે સતી ધર્મનો મહિમા અને અર્થ સમજાયો, તેથી અમે કૃતાર્થ બની ગયા. વશિષ્ઠ અરુંધતીના વ્રતનું મહિમાનું વર્ણન વિવિધ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. વશિષ્ઠ સૂર્યવંશી રાજાઓના એકમાત્ર ગુરુવર્ય હતા. અરુંધતીએ અયોધ્યા નગરીમાં વશિષ્ઠજી સાથે વર્ષો સુધી રહીને અનેરી સુવાસ ફેલાવી હતી. સીતા સમાન બીજી વંદનીય સ્ત્રી કોઈ હોઈ શકે તો તે અરુંધતી માં છે. આ સતી શિરોમણી અરુંધતી આજે પણ સપ્તમંડળમાં અસ્તિત્વ ધરાવતી પોતાના પતિવ્રતા તેજથી ગગન મંડળમાં ઝળહળી રહ્યા છે. પતિવ્રતા નારી રત્નોમાં સતી અરુંધતીનું નામ સતી અનસુયા, સતી પાર્વતીજી, સતી સાંડીલી, સતી સાવિત્રી, સતી બેહુલા વગેરે સતી શિરોમણીઓની હરોળમાં છે. ભારતીય નારી જો ચૈત્ર સુદ ત્રીજના દિવસે અરુંધતી વ્રત ભક્તિથી કરે તો તેને અખંડ સૌભાગ્ય, પુત્ર પ્રાપ્તિ, દ્રવ્ય લાભ વગેરે મળે છે અને સમગ્ર કુળનું કલ્યાણ થાય છે અને કુળનો ઉદ્ધાર થાય છે. અરુંધતી માતાની એક ઉપકથા પણ આપણે અહીંયા સાંભળીએ. એક બ્રાહ્મણ કન્યા પરણીને સાસરે જતાં જ બાલ વિધવા બને છે. સગા સંબંધીઓમાં કન્યાના બાલ વિધવાને કારણે હાહાકાર મચી ગયો. કન્યા તો બિચારી યમુના નદીને કાંઠે હૈયાફાટ રુદન કરવા લાગી. તેને અન્ન જળનો ત્યાગ કરી દીધો. ઉપવાસ કરીને શરીર કુશ કરી નાખ્યું. એવામાં શિવ પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બ્રાહ્મણ કન્યાને જોતાં જ પાર્વતીજીએ શંકરજીને પૂછ્યું, હે મહેશ્વર, આ દીકરી દુઃખી કેમ છે? પૂર્વજન્મમાં પાપ ભોગવ્યા વિના છૂટકો જ નથી. કર્મનું ફળ ભોગવવું જ પડે છે, તેમ શિવજીએ કહ્યું. એવા તે શા પાપ કર્યા હશે કે આ દીકરી દુઃખી છે? એવો પ્રશ્ન શંકરજીને પૂછે છે પાર્વતીમાં. ત્યારે શંકર ભગવાન કહે છે, ગયા જન્મે આ કન્યા બ્રાહ્મણનો દીકરો હતો. આ બ્રાહ્મણ પુત્ર સુશીલ કન્યા સાથે પરણી ગયો અને પરણ્યા પછી તે પરદેશ ગયો, ત્યાંથી પાછો જ ન આવ્યો. આ પરિણીતા બિચારી વિરહ વ્યથામાં દિવસો વ્યતીત કરવા લાગી અને મૃત્યુ પામી. આ પાપ બ્રાહ્મણને લાગ્યો. પરિણામે તે પુત્રી રૂપે જન્મ પામ્યો. પત્નીને દુઃખ દેનાર પતિ બીજા જન્મમાં સ્ત્રીનો અવતાર પામે છે અને પત્ની જો પતિને દુઃખ દે તો બીજે જન્મમાં વૈધત્વ ભોગવવું પડે છે, તેમ શિવજી કહે છે મા પાર્વતીજીને. આ પ્રકારના પાપોમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? પાર્વતીજીમાં શંકર ભગવાને પૂછે છે. આવા પાપોમાંથી મુક્ત કરવા માટે અખંડ સૌભાગ્ય આપનારું અરુંધતી વ્રત કરી શકાય છે. દર ચૈત્ર સુદ ત્રીજના દિવસે કળશ સ્થાપના કરી વશિષ્ઠ અને અરુંધતીનું પૂજન કરી બ્રાહ્મણને જમાડી દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવા. શિવ પાર્વતીની આ વાત સાંભળી પેલી દુઃખી કન્યા આ વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. શિવ પાર્વતીએ આ દીકરીને પોતાની પુત્રી ગણી તેને અરુંધતી વ્રત કરવા કહે છે અને આ વ્રત કરવાથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તો બોલો માતા અરુંધતીની જય.